मेरे सिर पर रख गिरधारी, ओ मेरे सिर पर रख गिरधारी, अपने दोनों ये हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ। मेरे सिर पर रख गिरधारी, मेरे सिर पर रख बनवारी, अपने दोनों ये हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ। वो देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे, वो देने वाले श्याम प्रभु से दौलत क्या मांगे। हर श्याम प्रभु से देना हो तो दीजिए जन्म जन्म का साथ। श्याम तेरे चरणों की धूली धन दौलत से महंगी है, श्याम तेरे चरणों की धूली धन दौलत से महंगी है। हर एक नजर कृपा की बाबा नाम इज्जत से महंगी है, एक नजर कृपा की
पद तो अभी और बड़ा है, लेकिन समय उतना नहीं है कि पूरा पूरा हम गाएं। तो ये गिरिराजधारी प्रभु का स्वरूप है। 7 દિવસ પર્યંત ભગવાન એમને ઊભા રહ્યા, આમ ને આમ ગોવર્ધનને ધારણ કર્યું. એનો અર્થ તમને સમજાવું. ઘણા લોકો એટલા બુદ્ધિથી કથા, એ બુદ્ધિથી નહીં, મનથી સાંભળવાની છે કથા. તાત સુનહું સાદર મન લાઈ. બુદ્ધિથી સાંભળે ને એટલે પછી પ્રશ્ન થાય, એટલે એવડું એવું છોકરું. કૃષ્ણ કેટલા વર્ષના હતા એ વખતે? એટલે અમે એમ કહીએ 7 વર્ષના. 7 વર્ષનું છોકરું અને આખો પહાડ ઉંચકે. એને ભગવાનની શક્તિમાં વિશ્વાસ નથી. અનંત બ્રહ્માંડને જે પોતાની અંદર ઊંચકીને બેઠો હોય, એ પહાડ ઊંચકે એ શક્તિ. હું તમને એમ પૂછું કે આ આખી પૃથ્વીને જેમ સંતરા જોખતા હોય ને, મોસંબી જોખતા હોય ને, એક ત્રાજવામાં 500 કે કિલોનું વજન મૂકીને આ ત્રાજવામાં સંતરા, એમ જો આ પૃથ્વી અને ચંદ્રમા ને મંગળ ને બુધ ને ગુરુ ને શુક્ર ને આ બધા ગ્રહોને એક ત્રાજવામાં ભરીએ અને બીજા ત્રાજવા, હવે ત્રાજવું કેવડું જોઈએ ભાઈ, અને પાછા કાટલા કેવડા મોટા જોઈએ, તો આ બધા ગ્રહોનું વજન કેટલું? હવે જેમ ઓલી ભૂંગળીમાંથી હાબુવાળા પાણીમાં ભૂંગળીને બોળીને ફૂંક મારો ને જેમ ઓલ્યા પરપોટા ઉડે, બબલ્સ, એમ બબલ્સની જેમ આ બધા ગ્રહો તરે છે વાતાવરણ. Isn't it amazing? તરે છે. પણ એક બીજી વાત, તમને વિજ્ઞાનના જ વિદ્યાર્થીઓ છો તો એક બીજી વાત કહી દઉં. ઇલેક્ટ્રોન અને સ્પેસ એટલી બધી છે. 7 અબજ માણસ, ખાલી મનુષ્ય આ પૃથ્વી ઉપર 7 અબજ, એનાથી થોડા વધારે, એ 7 અબજ મનુષ્યની અંદરની સ્પેસ કાઢી નાખો ને, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન ની સ્પેસ કાઢી નાખો તો 7 અબજ કરતા વધારે મનુષ્યો એક નાનકડા એવા સુગર પ્લેનમાં નથી મળતા ઓલા ક્યુબ હાકરના, જે ગરમ પાણીમાં નાખામાં, એક સુગર ક્યુબ જેટલામાં 7 અબજ માણસ આવી જાય. આટલું જ મટીરિયલ છે, બાકી સ્પેસ જ છે. બબલ જ છે, એટલા માટે આને જીવનને પાણીના પરપોટા જેવું કીધું છે. એને ફૂટતા નહીં લાગે વાર. અજ્ઞાનને કારણે હવા ભરાણી છે હુંની, એટલે આ પરપોટો ચીગ્યો છે અને ઉડે છે. પણ એનું અસ્તિત્વ કેટલું? અસ્તિત્વ કેટલું? માટે હું કરતો હાલી નીકળે. આપણે એટલા માટે જેમ કે ને કે એ ભાઈ બહુ ડાયો થામાં ઓલ્યો જો ક્યાંક કરશે ને હવા નીકળી જાય તારી. હા, પરપોટાની હવા નીકળી જાય, બબલ ખતમ. તરે છે આ બધાય ગ્રહો. કોણ ઉચકે છે? કઈ શક્તિ છે? ઉપર સ્પેસમાં આટલા મોટા કેટલા સેંકડો કિલો વજનના સ્પેસ સ્ટેશન્સ છે ઉપર સ્પેસમાં. તરે છે, પૃથ્વીની આજુબાજુ ફરે છે. કેમ? ત્યાં ગુરુત્વાકર્ષણ નથી. તરે છે આમ બધા. પૃથ્વીને ગુરુત્વાકર્ષણ છે, દરેક ગ્રહોને એનું ગુરુત્વાકર્ષણ વધતું ઓછું. આપણા કરતા ચંદ્રમા ઉપર ગુરુત્વાકર્ષણ ઓછું, પણ અંતે તો આ બધાય તરે છે બબલની જેમ. 7 વર્ષનો છોકરો કેમ ગોવર્ધન ઊંચકે, પર્વત કેમ ઊંચકે? એને માટે બીજો જવાબ. ગો એટલે ઇન્દ્રિયો, વર્ધન એટલે વૃદ્ધિ. ઇન્દ્રિયોની વૃદ્ધિ જેમાં થાય છે તે ગોવર્ધન એટલે દેહ. આપણે જન્મ્યા ત્યારે કેવડા હતા? અવડ્યા. અટાણે જન્મ્યા ત્યારે જેવડા હતા એના કરતા તો હાથ મોટો છે. અટાણે કેવડા મોટા થયા.
510, 511. બધી ઇન્દ્રિયોનો જેમાં વર્ધન વિકાસ થયો એ ગોવર્ધન દેહ. હાથ દિવસ રાત કૃષ્ણ ઉભા રહ્યા એમને ધારણ કરીને, એનો મતલબ આ દેહ ગોવર્ધનને સપ્તાહના 7 દિવસ રાત સૌનો આત્મા શ્રી કૃષ્ણ એ જ ઉપાડીને ફરે છે, એ જ ધારણ કરે છે. સૂતા જાગતા ઉઠતા બેસતા ખાતા પીતા આ આત્મારૂપી શ્રી કૃષ્ણ એ જે ચૈતન્ય ભીતર બેઠો છે એ ધારણ કરે છે. અને એ જેથી ધારણ કરવાનું બંધ કરે પછી ઉપાડવા વાળા 4 જોઈએ. રામ બોલો ભાઈ રામ, રામ નામ સત્ય હૈ કરતા કરતા લઈ જાય. સમજાય? શ્રી કૃષ્ણ જ આ ગોવર્ધનને ધારણ કરે. પછી તો ઇન્દ્રનો ગર્વ ઉતર્યો. એને એમ થતું હતું કે હું બધાને જીવાડું છું, હું વરસાદ વરસાવું છું એટલે અન્ન પાકે છે, અને અન્ન પાકે છે એટલે આ જીવે છે. જીવતા હોય એ ખાય, બાકી તો પિંડ દેવાય, પિંડ મુકાય. પિંડ મૂકીને માણસ પિંડ છોડાવે. क्या है वैसे जीवन, क्या है? कुछ नहीं. मौज કરી લો વાલા, બાંધવાનું મૂકી દો. અહંકાર, ઈર્ષા, રાગ, દ્વેષ, કપટ આ બધાય ખેલ છોડી પ્રેમમાં જીવો, મોજ કરો. ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી એકાંતમાં ભગવાનની પાસે આવી ક્ષમા માગી, સ્તુતિ કરી. નંદબાવા એકાદશીનું વ્રત કર્યું અને એમાં નંદબાવાને રાત્રિના સમયે જ્યારે સ્નાન કરવા ગયા કાલિંદીમાં ત્યારે વરુણના દૂત ઉપાડીને લઈ ગયા. એ કથા છે. આ જીભને જીતવાની કથા છે. વરુણ એ જીભના દેવતા છે. ભાગવતમાં રાસલીલા પહેલા વરુણ વિજયની કથા આવે છે. જીતે રસે જીતમ સર્વમ, જે જીભના રસને જીતે એને બધું જીત્યું. અને પછી રાસલીલા, એને અલૌકિક રસ એટલે કે ભગવાનનો અનુભવ થાય, એનું નામ રાસ. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામ ઉપાશ્રિતા. શરદ ઋતુ, એની પૂર્ણિમા, આકાશમાં પૂર્ણિમાનો ચંદ્ર 16 કળાએ ખીલ્યો છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રમામાં 16 કળાઓ પરિપૂર્ણ હોય છે, પણ એમાં શરદ પૂર્ણિમાનો ચંદ્ર હોય તો 16 કળા ઉપરાંત અમૃતનો વિશેષ અંશ ચંદ્રમામાં હોય છે, એ સુધાંશુ હોય છે. આજે ભગવાને દિવ્ય શૃંગાર કર્યો, દિવ્ય રાસ રચવાનું મન કર્યું. એટલે જીવને તો ભગવાનને મળવાની ઈચ્છા છે, પણ ભગવાન પોતે ઈચ્છા ન કરે, બે ઈચ્છા કરે તો મળાય ને. એક પક્ષી કેવી રીતે પ્રેમ, ઠીક છે માણસ રહે, પણ પરસ્પર હોય પ્રેમ તો ત્યાં એક રસની સૃષ્ટિ થાય. તો જીવોને તો ભગવાનને મળવાની ઈચ્છા હતી. આજ ભગવાન અપી રંતુમ મનશ્ચક્રે, આજ ભગવાને પણ રાસ માટે ઈચ્છા કરી અને દિવ્ય શૃંગાર કર્યો. શ્રી કૃષ્ણે વેણુને લઈ વૃંદાવનમાં પધાર્યા, નિકુંજમાં પધારી અને પછી જ્યાં વેણુને અધર ઉપર મૂકી એમાં પ્રાણ ફૂંક્યા અને વાગી વાંસળી વૃંદાવનમાં. અને સાંભળતા હું રે સુતી મારા શયન ભવનમાં, સાંભળ્યો મેં મોરલીનો સાદ. આજે આ નાદ નહોતો, આ સાદ હતો. someone was calling. સાંભળ્યો ત્યાં મોરલીનો સાદ, મોરલી કાન બગાડી. એ ખમા મારા નંદજીના લાલ, મોરલી કાન.
વેણું સાંભળતા એક અદમ્ય આકર્ષણ થયું અને ગોપીઓ નીકળી પોતપોતાના કામ છોડીને. ભાગવતમાં એવું લખ્યું છે કે કોઈ લીપતી હતી આંગણું, ગાયર કરતી હતી, એ છોડીને દોડી. કોઈ બુહારી કરતી હતી, એ છોડીને દોડી. કોઈ તૈયાર થતી હતી, કોઈ આંખમાં કાજળ લગાડતી હતી અને એમાં કૃષ્ણની વેણું સાંભળી ભાગી. કોઈ બાળકને સ્તનપાન કરાવતી હતી, કૃષ્ણની વેણું સાંભળી બાળકને છોડીને દોડી. કોઈ પતિને ભોજન કરાવતી હતી, ઓલો દાળ માગતો રહ્યો અને આ ગઈ. કોઈ સાસુ સસરાને ભોજન કરાવતી હતી, એને છોડીને નીકળી. બે વાત, બે પ્રશ્ન. આવું કરાય? બીજો પ્રશ્ન, રાતે ગાર થાય ને રાતે હાવણીથી હંજવારી કરાય? આપણે ત્યાં નથી કરતા, રાતે નહીં. તો આ કઈ રાતની વાત છે? કારણ કે અહીં તો હંજવારી કાઢે છે, કોક ગાર કરે છે. લિંપંત્ય પ્રમૃજંત્ય, આ કઈ રાત્રિની વાત છે? બોલે જે મોહ રાત્રિમાં આખી દુનિયા સૂતી છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતિ સંયમી. મોહની રાત્રિમાં આખી દુનિયા સૂતી છે અને એમાં યોગી જાગે છે. ગોપી પ્રેમ યોગીની છે, એ જાગે છે. એ હુતેલી જાગી, કૃષ્ણની વેણું એને જગાડી. હું રે સૂતી તી મારા શયન ભવનમાં, ત્યાં સાંભળ્યો મેં મોરલીનો સાદ. મોરલી કાં રે વગાડી, ક્યાં નહીં, કાં, કેમ? આ બધું છોડાવી દીધું. ગોપીઓનો સંસાર છૂટી ગયો અને દોડી. આજે ગોપી બધું છોડીને દોડીને જાય છે ને, એ એની પ્રેમ પ્રવ્રજ્યા છે. પુરુષો જેને વૈરાગ થઈ જાય, ગીતા સાંભળીને, ગીતાની વાતો સાંભળીને, ગીતા છે ને એ પણ કૃષ્ણની શબ્દાત્મક વેણું છે અને વેણું છે એ કૃષ્ણની નાદાત્મક ગીતા છે. ફરીથી કહું, ગીતા એ કૃષ્ણની શબ્દાત્મક વેણું છે અને વેણું નાદ એ કૃષ્ણની નાદાત્મક ગીતા છે. એટલે શબ્દાત્મક ગીતાને સાંભળી સાંભળીને વૈરાગ્ય થઈ જાય એટલે સંસાર છૂટી જાય અને માણસ સંન્યાસ લઈ લે. સંસાર છોડીને જતો રહે. યદ હરેવ વિરજે તદ હરેવ પ્રવ્રજે. અને આ ગોપીઓ પ્રેમ સંન્યાસીની છે. જો અરે આ દુનિયાની અંદર તમે જુઓ ને, કોઈ છોકરીને કોઈ છોકરા માટે પ્રેમ થઈ જાય અને પછી બે વિવાહ કરે, લગ્ન કરે, એટલે બાપના ઘરને, એની સંપત્તિને, સગવડને બધાને છોડીને જતી રહે છે કે નહીં? લગ્ન છે ને સ્ત્રી માટે એક સંન્યાસ જ છે. ન્યાસ એટલે ત્યાગ, સંન્યાસ એટલે સમ્યક પ્રકારે થયેલો ત્યાગ. એટલે પછી સ્ત્રીનું નામ પણ બદલાઈ જાય. પિતાનું નામ હટી જાય, પતિનું નામ લાગે, અટક બદલાઈ જાય. જેને અટાણ સુધી મારા માનતી હતી એ બધું છૂટી જાય અને ઓલ્યો એનો થઈ જાય. અને એ ઓલ્યો હોય ને, એના મા બાપ, એના ભાઈ બહેન, એ બધાની હારે નાતો બંધાઈ જાય. આ એક પ્રેમ સંન્યાસ છે. એટલે સ્ત્રીઓએ બહુ સંન્યાસીની થવાની જરૂર નથી રહેતી, કારણ કે એ પરણીને હારે જાય એ જ સ્ત્રીને માટે સંન્યાસ છે. ગોપીઓ બધું છોડીને નીકળી. હજારો ગોપીઓ જાણે વહેતી નદીઓ શ્રી કૃષ્ણ રૂપી પ્રેમના સાગરમાં મળવા જાય છે. આવેલી હજારો હજારો ગોપીઓનું સ્વાગત કરે છે ભગવાન રાસ વિહારી પ્રભુ. થોડી વાર પરીક્ષા કરે છે કે આ રાત્રિનો સમય ને, એમાં તમે બધા અહીંયા શું કામ આવ્યા છો? તમારે આવું ન કરાય. તમારા પતિઓની અને તમારા સગા સંબંધીઓની સેવા એ જ તમારો ધર્મ છે. રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વની સેવિતા. પણ ગોપીઓ દેખો, त्याग 4 प्रकार से होता है. 4 कारण હોય. एक विवेक,
બીજું વૈરાગ્ય, ત્રીજું દોષ દ્રષ્ટિ અને ચોથું પ્રેમ. જેને વિવેક થઈ જાય કે નિત્ય શું અનિત્ય શું, એને અનિત્ય છૂટી જાય. જેને વૈરાગ્ય થઈ જાય છૂટી જાય. જેને જેમાં દોષ દ્રષ્ટિ થાય એનો ત્યાગ, કે આ માણસ રાખવા જેવો નથી, આની હારે રહેવા જેવું નથી. અને પ્રેમ, પ્રેમને કારણે જેને માટે પ્રેમ થયો છે એને માટે થઈ માણસ બધું છોડી દે. ગોપીઓને શ્રી કૃષ્ણ માટે પ્રેમ થયો છે એટલા માટે બધું જ છૂટ્યું, એનો સંસાર છૂટ્યો. ભગવાને જોયું આનો ત્યાગ છે એ આવેશાત્મક નથી, મારા પ્રેમને લઈને બધું છોડીને આવી છે. અને ત્યારે પ્રભુએ એ જીવને અપનાવ્યા. દિવ્ય રાસ રચાયો પ્રભુએ વૃંદાવનમાં. જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ થયા અને એવો દિવ્ય રાસ. ऐसो रास रचो वृंदावन, रही पायल की जनकार, पायल की जनकार, रही पायल की जनकार, हो पायल की जनकार, रही पायल की जनकार. ऐसो रास रचो वृंदावन, रही पायल की जनकार. घुंघरू खूब छमा छम बाजे, बजने बिछुआ बहुत बाजे, रवा कौंधनी केहू बाजे, और अंग अंग में गहना बाजे, वो चुरियन की झनकार. हो अंग अंग में कहना बाजे, चुड़ियन की झनकार. ऐसो रास रचो वृंदावन, वै रही पायल की जनकार. ऐसो रास रचो वृंदावन, रही पायल की जनकार. આ રાસલીલાનું વ્રજનું પદ છે. વ્રજવાસીઓ આવા આવા પદો ગાય. બાજે ભાંતિ ભાંતિ કે બાજે, जांज पखावज दुंदुभि बाजे, वो सारंगी और महुवर बाजे, और बंसी बाजे मधुर मधुर बाजे, बिना के तार. हो बंसी बाजे मधुर मधुर बाजे, बिना के तार. ऐसो रास रचो वृंदावन, वै रही पायल की जनकार. ऐसो रास रचो राधा मोहन दय दल बहिया, और नाचे संग संग लै फिर कैया. દલ બહિયા દેખે એકબીજાના ગળામાં હાથ નાખીને, અને ક્યારેક આમ હાથ પકડીને ફેર ફદુરડી હામ હામા. राधा मोहन दय गल बहिया, नाचे संग संग लै फिर कैया, और ब्यार चले शीतल सुख दैया. ब्यार पवन, शीतल सुख देने वाली ब्यार हवा चल रही है. ओ जामा पटुका लहंगा फरिया, करे सनन सनकार. ओ लहंगा એવા ચણિયા પહેર્યા છે ગોપીઓએ, અને એ જયારે ગોળ ગોળ ફરે ત્યારે એના ચણિયાનો ઘેર આમ ચારે કોર. જામા પટુકા લહેંગા ફરિયા,